વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યા। વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે। વિશ્વ પર્યાવરણ દિવસની થીમ હોય છે, આ વર્ષની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત, એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન રાખવામાં આવી છે। યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP અનુસાર પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વના દરેક ખૂણે ફેલાઈ ગયું છે। તે પાણી પીવાથી લઈને ખોરાક અને આપણા શરીરમાં પણ જઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે। જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સંદેશ આપ્યો છે કે વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણને બચાવો સંદેશ આપ્યો। ખરેખર તો પ્રદૂષણના ઉકેલ માટે માત્ર સરકાર જ જવાબદાર નથી, પરંતુ આ માટે દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વની છે। આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે વડનું ઝાડ રોપવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા। દિવસના નિમિત્તે વડોદરા જિલ્લાની અંદર અને શહેરની અંદર વૃક્ષારોપણનું વિવિધ તબક્કે આયોજન થઈ રહ્યું છે। એના ભાગરૂપે જ આપણે જિલ્લા સેવા સદન ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કરેલું છે। 100થી વધારે વૃક્ષો આપણે સ્થાનિક જે ઇન્ડિજિનસ અને ડીપ રૂટેડ વૃક્ષો હોય એવા વૃક્ષો આપણે વાવ્યા છે। આપણો તમામ સ્ટાફ આમની સાથે જોડાયેલો હતો અને તમામના હસ્તે આપણે આનું વાવેતર કર્યું છે। વડોદરાની જનતાને કોઈ વિશેષ મેસેજ આપવા માંગો? વિશેષ કરીને વડોદરા જિલ્લાના વાસીઓ આપણે વિવિધ ગ્રીન ઇનિશિયેટિવમાં છેલ્લા ઘણા સમયથી પાર્ટિસિપેટ કરીએ છીએ। ભારત સરકાર અને ગુજરાત સરકાર મારફતે પણ સતત વિવિધ આપણા ગ્રીન ઇનિશિયેટિવ થાય। આ વર્ષે પણ આપણે ગુજરાતનો વન વિસ્તાર વધ્યો છે, ત્યારે વિશેષ કરીને વડોદરા જિલ્લાની અંદર પણ આપણે વૃક્ષો પ્રત્યે વધારે એક કાળજી રાખીને એમનું જતન કરીએ, વૃક્ષોનું વાવેતર કરીએ અને સાથોસાથ એવા વૃક્ષો વાવીએ કે આપણા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય અને જે શહેરી માહોલની અંદર ઉછેરી શકાય। ખાસ કરીને વાત કરીએ ગ્લોબલ વોર્મિંગ છે, એના પાછળનું કારણ પણ પર્યાવરણનો નાશ થઈ શકે એવું માની શકાય। આપ શું કહેશો ગ્લોબલ વોર્મિંગ? વિશેષ કરીને આપ બધા એમના ગ્લોબલ વોર્મિંગના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કન્સિક્વન્સીસથી વાકેફ છીએ। અલગ અલગ એમના રેનફોલ પેટર્નથી લઈને દરેકમાં એ રિફ્લેક્ટ થાય છે। ઘણી બધી એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ પણ આપણે અનુભવીએ છીએ, ત્યારે એ કિસ્સાની અંદર એમની સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય કદાચ વૃક્ષો અને વૃક્ષારોપણ છે। તો આ દિશાની અંદર આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ।